સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું યશ ભટ્ટ। આપની સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ સામે ફરિયાદ દાખલ થઈ હોવાના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દારૂની બોગસ રેડના મામલે એફઆઈઆર થઈ હતી। ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ રાજકીય સ્ટન્ટ હતો તેવું પોલીસ અધિકારી કહી ચૂક્યા હતા અને ત્યારબાદ જિગ્નેશ અને આ પોલીસ અધિકારીની વચ્ચે નિવેદનબાજી પણ થઈ હતી, પરંતુ હવે દારૂની બોગસ રેડ પાડવામાં આવી છે તે મામલે એફઆઈઆર નોંધાઈ છે અને આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી થશે તેના પર નજર રહેશે, કારણ કે ત્રણેય યુવા નેતાઓ દારૂને લઈને ઘણા આક્રમક હતા અને સરકાર પર ઘણા શાબ્દિક ચાબકા પણ તેમણે ફટકાર્યા હતા। ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા હિતલ પારેખ। હિતલ, ખાસ જણાવશો, જે રીતે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે અને આ બોગસ રેડને લઈને એફઆઈઆર છે, શું વિગતો? જી યસ, ચોક્કસ એવું કહી શકાય કે 2 દિવસ પહેલા જે પ્રકારે અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડ થયા બાદ અલ્પેશ, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા અલગ અલગ જગ્યાએ રેડ પાડવાનો પ્રયત્ન થયો હતો। એ અંતર્ગત ગાંધીનગર ડીએસપી કચેરીથી 100 ફૂટના દૂરે જ રેડ પાડવામાં આવી હતી અને 200 લીટર દારૂ મળી આવ્યો હતો। એ પ્રકારની વાત આખી મીડિયામાં સામે આવી હતી। ચોક્કસ તેમાં ફરિયાદી જે મહિલાના ઘરે રેડ પાડવામાં આવી હતી એ કંચનબેન ઝાલાએ આખરે પોલીસ ફરિયાદ કરી છે કે ખોટી રીતે આખી રેડ કરવામાં આવી અને ખોટી રીતે આ ત્રણેય દારૂ સાથે પોતાની લઈને આવ્યા હતા અને તેના આધારે પોલીસે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે। સ્વાભાવિક છે કે જિલ્લાના પોલીસ વડા વિરેન્દ્ર યાદવે સ્પષ્ટ કર્યું હતું આ રેડ થઈ ત્યારબાદ કે આખી સમગ્ર પબ્લિસિટી સ્ટન્ટ માટેની આખી ઘટના હોય એવું લાગી રહ્યું છે। પોલીસ તપાસ કરી રહી છે। આ તપાસને અંતે આખરે ફરિયાદી કંચનબેન ઝાલા દ્વારા ફરિયાદ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે। આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે અને તેના આધારે પોલીસે પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે એ પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી છે। જી યસ, બિલકુલ। ખાસ હિતલ, એ જણાવો કે જે રીતે જિગ્નેશ અને આ જે પોલીસ અધિકારી હતા બંને વચ્ચે નિવેદનબાજી પણ થયેલી હતી અને પોલીસે એવું કહ્યું હતું કે માત્ર 2 જ દારૂની પોટલીઓ મળી આવી છે। આ સિવાય જે રીતે નિવેદન આવ્યું હતું કે 200 લીટર જેટલું દારૂ મળી આવ્યું છે, આ બંનેની વચ્ચે તથ્ય શું છે અને હવે જ્યારે આ ફરિયાદ નોંધવામાં આવી છે કઈ દિશામાં પોલીસ તપાસ હાથ ધરશે? જી ચોક્કસ, સમગ્ર મામલામાં પોલીસે ફરિયાદી કંચનબેન ઝાલાની ફરિયાદ લઈને આ ત્રણેય વિરુદ્ધ અત્યારે તો ગુનો દાખલ કર્યો છે। સમગ્ર કેસની તપાસ પોલીસ હવે ફરિયાદ નોંધાઈ છે એટલે હાથ ધરશે કે દારૂની પોટલીઓ કોણ લઈને આવ્યું હતું અને બે જે પોટલીઓની વાત છે 200 ગ્રામ જેટલો, માત્ર 200 ગ્રામ જેટલો દારૂ મળ્યો હતો એ પ્રકારની વાત સામે આવી હતી અને એ વખતે તો હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશે પણ દારૂનો જે જથ્થો જે બિલકુલ ઓછો મળ્યો હતો। સાથે સાથે પોલીસની દલીલ એ વખતે એ હતી કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ દારૂ વેચવાનું કામ કરતું હોય તો તેમાં રો મટીરિયલ પણ તેમની ત્યાંથી મળી આવે, દારૂ ગાળવા માટેની સાધન સામગ્રી મળી આવે, વોશ મળી આવે, આ તમામમાંથી એક પણ વસ્તુ ત્યાંથી મળી ન હતી અને તેના આધારે પોલીસે આ ફરિયાદી મહિલાની ફરિયાદ લઈને આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। સ્વાભાવિક છે કે આ ગુનો દારૂ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ કરવામાં આવશે। સાથે સાથે કેવી રીતે શાના માટે આખો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો તેની પણ પોલીસ તપાસ કરશે। જી યસ, હિતલ, સ્વાભાવિક છે કે જે રીતે આ કથિત લઠ્ઠાકાંડ અમદાવાદમાં થયો, સમગ્ર ગુજરાતભરમાં રેડની કાર્યવાહીને ગતિ વધારી દેવાય છે। બીજી તરફ આજે ત્રણેય યુવા નેતાઓએ જે રીતે સરકાર પર શાબ્દિક ચાબખા ફટકાર્યા હતા, ટ્વીટ કર્યું હતું અને ત્યારબાદ હાર્દિકના ફોટો પણ વાયરલ થયા, સમગ્ર કિસ્સો ખૂબ જ ગરમાઈ ગયો છે। ત્યારે આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે આ ત્રણેય નેતાઓની સામે, તે ખૂબ જ મહત્વપૂર્ણ રોલ પેદા કરશે। જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે પોલીસે પણ હવે આક્રમક થઈ છે, જે પ્રકારે પોતાના વિસ્તારોમાં રેડ થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ બદનામ થઈ રહી છે। હવે સ્વાભાવિક છે કે સીધી રીતે ગૃહ વિભાગ દ્વારા પણ ચોક્કસ સૂચનાઓ આપવામાં આવી હશે અને તેના જ આધારે પોલીસે પણ આ ત્રણેય વિરુદ્ધ, કારણ કે 3માંથી 2 વ્યક્તિઓ તો અત્યારના ધારાસભ્ય છે, એક અપક્ષ ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, જ્યારે અલ્પેશ ઠાકોર છે એ કોંગ્રેસનો ધારાસભ્ય છે અને હાર્દિક પટેલ છે એ પાટીદાર નેતા તરીકે, યુવા નેતા તરીકે સામે આવ્યો છે અને આ ત્રણેય વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આખો ઘટનાક્રમ સર્જાયો છે આગામી દિવસોમાં રાજકીય રીતે પણ ગરમાવો વધશે। બિલકુલ હિતલ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો પરમ દિવસે જે જનતા રેડ કરવામાં આવી હતી દારૂના મામલામાં, હાર્દિક, જિગ્નેશ, અલ્પેશ ત્રણેય યુવા નેતાઓએ સાથે મળીને આ રેડ કરી હતી।
આ રેડ બોગસ રેડ હતી તે મામલે હવે ફરિયાદીએ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમના નિવાસસ્થાને આ રેડ પાડવામાં આવી તેમણે આ ફરિયાદ નોંધાવી છે. હવે જોવાનું એ રહે છે કે આ ત્રણેય યુવા નેતાઓ આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપે છે. સાથોસાથ રાજકીય ગરમાવો પણ આવે તેવી શક્યતાઓ છે, કારણ કે સરકાર પર ખૂબ જ શાબ્દિક પ્રહારો આ ત્રણેય યુવા નેતાઓએ કર્યા હતા. આ સિવાય કોંગ્રેસે પણ આ સમગ્ર તકનો ફાયદો લઈને અહીં ખૂબ જ મોટા પ્રહારો સરકાર પર કર્યા હતા. બીજી તરફ સરકારનું નિવેદન પણ આવ્યું હતું, ત્યારે જે પોલીસ અધિકારી અને જિગ્નેશ મેવાણીની વચ્ચે શાબ્દિક નિવેદનબાજી થઈ હતી તે પણ ખૂબ મહત્વની રહી હતી આ સમગ્ર કેસમાં. ત્યારે હવે જે આ ફરિયાદ નોંધાઈ છે તે આ સમગ્ર ઘટનામાં તેલ ન રેડે તો નવાય નહીં, કારણ કે આ સમગ્ર મુદ્દો હજુ પણ ગરમાયેલો છે અને ત્યાં હજુ હવે આ સમગ્ર સામી ફરિયાદ જે થઈ છે તેના આધારે અહીં પોલીસે પણ નિવેદન કર્યું હતું કે આ સ્થળે દારૂ મળતો નથી, તેમના વિસ્તારમાં દારૂ મળે છે તેવું ખુલ્લું નિવેદન જિગ્નેશ મેવાણી ધારાસભ્યએ પણ કરેલું હતું. તો હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ સમગ્ર કિસ્સામાં કયા પ્રકારે કાર્યવાહી કરે છે, કારણ કે આ સમગ્ર કિસ્સો જે છે તે પાટનગરનો છે, સમગ્ર ગુજરાતભરના પાટનગરનો છે અને ત્યાં જો આ રીતે દારૂ મળતો હોય તો પછી આ સમગ્ર કિસ્સો વધુ ગરમ થઈ શકે. વધુ વાતચીત કરવા જોડે રહ્યા છે પાસ અગ્રણી અલ્પેશ કથિરિયા આપણી સાથે. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને હવે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે. જે સ્થાને આ રેડ પાડવામાં આવી હતી તે બોગસ રેડ હતી તેવું એક આ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. શું પ્રતિક્રિયા આપની? ફરિયાદની પાછળ ચોક્કસ રાજકારણ હોઈ શકે છે, કેમ કે જયારે વિદ્યાર્થીઓના ડોનેશન લેવાતા હોય છે ત્યારે રેડો પડતી હોય છે, દારૂ વેચતા હોય છે ત્યાં પણ જનતા રેડ પાડતી હોય છે. અને આ રેડનો કોઈ પહેલો કિસ્સો નથી. આવી રેડો આજ દિન સુધીમાં અનેક જગ્યાએ પડી છે કે ગેરકાયદેસર કામ ધંધા ચાલતા હોય છે. તો જાગૃત નાગરિક તરીકે કોઈ પણ વ્યક્તિ રેડ પાડતી હોય છે અને એ ઘટનાને સજાગ કરવા માટે અને આવી ઘટનાઓ ના બને એના માટેની રેડ હોતી હોય છે. પરંતુ માત્ર ને માત્ર પોલીસે આમાં ભૂમિકા ભજવી અને ખોટી રીતે ફરિયાદીને તૈયાર કરી અને એક ફરિયાદ કરી અને જે જનતા રેડને જે દારૂનું પ્રકરણ છે એને બીજા માર્ગે લઈ જવા માટે અને જે લોકોએ રેડ પાડી એમની સામે ખોટી રીતે આ ફરિયાદ દાખલ થઈ. બિલકુલ, આપનો આભાર. આ સમગ્ર માહિતી આપવા બદલ આપણી સાથે જોડાયા છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર. અલ્પેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને ખાસ જે રીતે હવે આપની સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે, સૌથી પહેલા આપની શું પ્રતિક્રિયા? બિલકુલ, તેમની સાથે સંપર્ક કરીશું. ફરી એકવાર તેઓ જોડાશે આપણી સાથે. ખાસ જે રીતે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, પરમ દિવસે જે આ રેડ પાડવામાં આવી હતી, જનતા રેડ હતી. અલ્પેશજી, આપની સાથે ખાસ વાત કરવા માંગુ. જે રીતે આપની સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે કે આ બોગસ રેડ હતી, ફરિયાદી જેમના ઘરે આ રેડ પાડવામાં આવી તે પોતે ફરિયાદી છે. મને તો નવાઈ લાગે છે. હવે આ ગુજરાતમાં આવા ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરો જ્યાં સુધી ભાઈચારાથી રહેતા હશે, જ્યાં સુધી આવા લોકોની બિલીફ હશે, જ્યાં સુધી હપ્તાખોરી હશે, ત્યાં સુધી ગુજરાતમાં દારૂબંધી નહીં થાય. જે લાઈવ રેડ જોઈ છે બધાએ અને જે પ્રકારે બુટલેગર પોતે આપણી ચેનલમાં પણ એક વિડીયો ચાલ્યો છે અને એને સ્વીકાર્યું છે કે અમે તો થોડુંક જ દારૂ લઈને વેચતા હતા અને આટલી વાર જવા દો, 2-5 કોથળીઓ વેચતા હતા અને ડીએસપી ઓફિસની સામે જ્યાં દારૂ વેચાય છે, ખુલ્લે આમ દારૂ વેચાય છે અને તેમ છતાં ડીએસપી અને પોલીસ તંત્રએ અમારી સામે એફઆઈઆર કરી. આથી વધારે વરબી વાસ્તવિકતા કઈ હોઈ શકે? 2 ધારાસભ્યો ત્યાં હાજર હોય, ઓન કેમેરા બુટલેગર સ્વીકારતા હોય, દારૂ પકડાયો હોય, પોલીસે પંચનામું કર્યું હોય અને પછી એને બોગસ રેડ કરી અને બુટલેગર જોડેથી ફરિયાદ લેવામાં આવે. હું એવું માનું છું ગુજરાતની જનતાએ હવે સ્વીકારી લેવાની જરૂર છે. આ ગુજરાતમાં માફિયાઓનું રાજ છે, બુટલેગરોનું રાજ છે. અહીંયા ઈમાનદાર લોકોનું કોઈ કામ નથી, અહીંયા દારૂબંધી કરનારા લોકોનું કોઈ કામ નથી. અહીંયા તો બુટલેગરો ધારે જ પોલીસ કરશે, અહીંયા ઈમાનદાર લોકો ધારે કઈ નહીં થાય. આથી વધારે કાયદા તંત્રની વરવી વાસ્તવિકતા અને કાયદાના રખેવાળોનું વરવું દ્રશ્ય બીજું કોઈ ગુજરાતમાં ના હોય. અલ્પેશભાઈ, જે રીતે આ સમગ્ર કિસ્સો સામે આવ્યો ત્યારબાદ સમગ્ર ગુજરાતભરમાં રેડની ગતિ વધી ગઈ છે અને દેશી દારૂ ઘણો બધો પકડાયો પણ છે. પણ જ્યાં સુધી વાત છે આ ગાંધીનગરના કિસ્સાની, જિગ્નેશ મેવાણી અને ગાંધીનગરના જે પોલીસ અધિકારી છે તેમની વચ્ચે શાબ્દિક નિવેદનબાજી પણ થઈ હતી. પોલીસનું એવું કહેવું છે કે અહીંયા દારૂ મળતો જ નથી. તમને કહી દઉં, પોલીસ ઈમાનદારીથી બોલી બતાવે. એક ત્યાં સામે ઘરે ઘરે દારૂ વેચાય છે અને પોલીસ પોતે એવું સ્વીકારે છે કે કેટલી વાર રેડ પાડીએ અમે, જેટલી વાર રેડ પાડીએ ત્યાં દારૂ પકડાય છે. મૂળ વાત એ છે આમને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને જે આવી સોશિયલ એક્ટિવિટી કરતા એવા લોકોને ફસાવે છે. હું હજુ પણ કહું છું કે જ્યારે એક ધારાસભ્યને આ રીતે ખોટો ફસાવવાનો પ્રયત્ન થતો હોય તો કલ્પના કરો કોઈ સામાજિક કાર્યકર્તા અમારા ઠાકોર સેનાના કાર્યકર્તાઓની શું દશા થતી હશે. એટલે આવા ભ્રષ્ટ અધિકારીઓના રાજીનામા પડવા જોઈએ. સરકારે આવાની સામે એક્શન લેવું જોઈએ. બુટલેગરનો કેસ લે છે,
શરમ આવી જોઈએ અમને કે બુટલેગરનો કેસ લે છે અને એની સામે કાર્યવાહી કરવાના બદલે બુટલેગર ઉપર જે આ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. હું એવું માનું છું કે હવે આ ગુજરાતમાં બુટલેગરોનું રાજ ચાલે છે. બુટલેગરો કેસે થશે, તમે કે હું કહીએ કઈ નહીં થાય, અને એ સ્વીકારીએ પણ છીએ. આપણે બધાએ જોઈએ છે ખુલ્લે આમ દારૂ વેચાય છે. કોઈ સામાન્ય ગરીબ માણસ બુટલેગરો સામે બોલવાની હિંમત પણ નથી કરતો. અલ્પેશભાઈ, જે આ ફરિયાદ તમારી સામે નોંધાઈ છે, પોલીસ તપાસમાં સહયોગ આપશો? અરે પોલીસ તપાસમાં સહયોગ એ આપીશ કે આ બુટલેગરને પકડો. શું તપાસ અમારી સામે કરો તમે? અમે તો છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ અને તેમ છતાં આ પ્રકારનો કેસ કર્યો છે. હવે પોલીસની સામે મોરચો માંડી અને દરરોજ જવાબ માંગીશ ગાંધીનગર ડીએસપી નો કે તમે આ ગાંધીનગરના ખૂણે ખૂણે જે દારૂ વેચાય છે, હવે એક પણ જગ્યાએ દારૂ વેચાણો તો તમારી જવાબદારી છે. રાજીનામું પણ માંગીશું અને આવનારા સમયની અંદર ગાંધીનગરની અંદર કૂચ કરીને હારી રહ્યો છું અને આવનારા સમયની અંદર ગાંધીનગરમાં જવાબ આપજો. આ દારૂબંધી માટે જ આવી રહ્યો છે. દારૂબંધી માટે માફી પણ માંગવી પડશે કે બુટલેગરનો કેસ લઈ રહ્યા છો તમે, અને ધારાસભ્ય જયારે જવાબદારી પૂર્વક ઓન કેમેરા તેમની હાજરીમાં થયું હોય અને તમે પછી સ્વીકારો નહીં, એટલે આ કયા પ્રકારનું? હું એટલે જ એ ઘરમાં નતો જતો, ઘરની બહાર ઉભા રહીને મેં આ બધું વરવું દ્રશ્ય જોયું અને તેમ છતાં આ પ્રકારનો કેસ કર્યો છે. હું એવું માનું છું કે બુટલેગરનો કેસ લેનારા ડીએસપી રાજીનામું આપવું. બિલકુલ અલ્પેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આ સમગ્ર નિવેદન અત્યારે અલ્પેશ ઠાકોરે ઝી 24 કલાક દ્વારા ફોન લાઈન વાતચીતમાં કર્યું છે. આપણી સાથે પાસ અગ્રણી હાર્દિક પટેલ પણ ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હાર્દિક, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને ખાસ જે રીતનું આ નિવેદન છે અને ખાસ તો તમારી સામે હવે ફરિયાદ નોંધવામાં આવી છે કે આ સમગ્ર રેડ જ બોગસ હતી. કોઈ દુઃખની વાત છે કે દારૂના વેપારી અને દારૂનો ધંધો કરતા વ્યક્તિ સાથે એફઆઈઆર કરવામાં આવે. ત્યારે તે સમયે અમે ગયા હતા, એ સમયે તત્કાલીન વિડીયો પણ અમે પોલીસને આપ્યા હતા. પોલીસ પણ ત્યાં આવી છે અને પંચનામું પણ કર્યું છે. એ જ પોલીસ જોડે એ જ મહિલા કદરતી હતી કે સાહેબ આવું હવે નહીં થાય, આપણે પહેલી વાર આવું લાયા હતા, મહેમાન માટે લાયા હતા, અને આજે એ જ લોકો અમારી પર એફઆઈઆર કરે. એટલે ક્યાંક ને ક્યાંક દારૂ બંધી, દારૂના ધંધા સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ લોકોના મનોબળ મજબૂત કરવાનું કામ પોલીસે કરી દીધું છે. આ સામે ફરિયાદ ખરેખર પોલીસે કરવી જોઈએ અને એ દારૂના ધંધાવાળા ઉપર કરવી જોઈએ, એની જગ્યાએ અમારી ઉપર કરી છે. કોઈ વાંધો નહીં, અમે તો લડવાના છીએ, પણ આ જે પણ કર્યું છે ખોટું કર્યું છે અને સમગ્ર ગુજરાતના લોકો જોઈ રહ્યું છે. અને હું આપણા ટીવી મીડિયાને પણ કહું છું કે એવું ના લખો કે બોગસ દારૂની રેડ, દારૂ અહીંયા આવ્યો તો એ હકીકત છે અને દારૂ ક્યાંથી આવે એ મકાનવાળાને પૂછવાનું હોય, અમને નહીં. બિલકુલ હાર્દિક, જે રીતે આ સમગ્ર ફરિયાદ નોંધાવવામાં આવી છે, તમારી સામે ફરિયાદ નોંધાઈ છે, તો હવે શું કાર્યવાહી? કેમ કે તમે કહો છો તમારી પાસે વિડીયો વગેરે બધું છે. બધી જ વસ્તુ છે. જે યુવાન ગયો તો લેવા, એ યુવાન ખુદ ફરિયાદી બન્યો છે. ત્યારે તો આ મુદ્દે સુઓ મોટો કરીને પોલીસને ફરિયાદી થવું જોઈએ. એટલે કે અમારે વ્યક્તિગત ફરિયાદ દેવી પડી હતી. આજે 2 દિવસ પછી એ બેનને એ ફરિયાદી બનાવે છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે પછી ગુજરાતની અંદર જે દારૂના ધંધા કરી રહ્યા છે એના મનોબળ વધશે. અને હવે કોઈ પણ અહીંયા જઈને જો ફરિયાદ કરવાનો હશે, આ ક્યાંક ને ક્યાંક ડરાવવાનું ફરિયાદ ન કરે એટલા માટે, અથવા દારૂના અડ્ડા ઉપર રેડ ન પડે એના માટે પોલીસે પહેલેથી આ લોકોને ડરાવવાનો ધંધો ચાલુ કર્યો છે. હાર્દિક, ખાસ જે રીતે ફરિયાદ નોંધવામાં આવી છે, હવે તમારી શું કાર્યવાહી રહેશે? કારણ કે આ ખૂબ મહત્વપૂર્ણ છે. તમારી સામે ફરિયાદ નોંધાઈ, બીજી તરફ ગાંધીનગર પોલીસ પણ એવું કહી રહી છે કે ગાંધીનગરમાં ક્યાંય દારૂ મળતો જ નથી. અરે ભાઈ, દારૂ નથી મળતો એમનામ ત્યાં આવી ગયો હશે. ગાંધીનગરની પોલીસ બચાવ કરશે. એનું કારણ છે કે ગાંધીનગર પાટનગર છે, રાજ્યનું જે મિનિસ્ટર અને મંત્રીઓ બેસે છે, અને એટલા માટે બચાવના ધોરણે એસપી એવા નિવેદનો આપવા પડ્યા હતા. બિલકુલ, આપનો આભાર હાર્દિક અમારી સાથે જોડાવા બદલ. તો પાસ અગ્રણી હાર્દિક પટેલ પણ અત્યારે આપણી સાથે જોડાયા હતા, તેમની સાથે પણ આપણે વાતચીત કરી છે. બંને તરફથી હવે નિવેદનબાજી ગરમાઈ ગઈ છે. એક તરફ જે જનતા રેડ કરવામાં આવી, યુવા નેતાઓ એવું કહી રહ્યા છે દારૂ મળ્યો છે, વિડીયો છે, જે વ્યક્તિ દારૂ ખરીદવા ગયો હતો, સૌ કોઈ પુરાવા તેમણે પોલીસને સોંપેલા છે. બીજી તરફ હવે જે ઘરે આ દારૂની રેડ પાડવામાં આવી હતી, જનતા રેડ જે હતી, તે ઘરના માલિકે, એ મહિલાએ જ આ ત્રણેય વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવી છે અને એવો આક્ષેપ લગાવ્યો છે કે આ બોગસ દારૂની રેડ હતી. અહીં તેને લઈને હવે આ ફરિયાદ નોંધવા પામી છે. ગાંધીનગરના પાટનગરની અંદર આ પ્રકારની જે ઘટનાઓ છે તેના કારણે હવે સમગ્ર ગુજરાતભરની નજર આ સમગ્ર મામલા પર છે. જે રીતે આ દારૂની રેડ, જનતા રેડ પાડવામાં આવી, એક તરફ જે મહિલા, જે આ ઘરના માલિક છે, તેમણે એવી ફરિયાદ હવે આજે કરી છે. આ મહત્વના સમાચાર જે છે તે પ્રમાણે કે આ ત્રણેય યુવા નેતાઓએ જનતા રેડ કરી, તે બોગસ રેડ હતી. બીજી તરફ યુવા નેતાઓ હજુ પણ એવું કહી રહ્યા છે કે તેમની પાસે પૂરતા પુરાવાઓ છે, પોલીસને તેમણે પુરાવાઓ સોંપેલા છે. ત્રીજી તરફ પોલીસની જો વાત કરીએ તો પોલીસ એવું નિવેદન કરી રહી છે કે ગાંધીનગરમાં ક્યાંય પણ દારૂ મળતો જ નથી. ઓનલાઈન પર જોડાયા છે ભાજપના અગ્રણી રેશમા પટેલ. રેશમાબેન, સ્વાગત છે આપનું ઝી 24 કલાક પર. અને હવે જે ઘરે દારૂની રેડ, જનતા રેડ કરવામાં આવી હતી, તે ઘરના માલિકે આ રેડ બોગસ હતી તેવી ફરિયાદ નોંધાવી છે. શું પ્રતિક્રિયા આપની?
જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં આપણે ઘૂસી અને કોઈ પણ કાર્ય કરતા હોય તો એ લોકો બી સ્વતંત્ર છે કે એના ઉપર જે માનહાનિ એની થઈ છે એના ઉપર એ લોકો રિએક્શન આપે ને એના જ ભાગરૂપે એફઆઈઆર લોન્ચ કરવામાં આવી છે. પરંતુ અહીંયા મારે એટલું જ કહેવાનું છે કે આવી રીતે કોઈના ઘરમાં ઘૂસી અને કરવું એના કરતા કાનૂનને સાથે રાખી અને કાનૂનનું પોલીસ તંત્રનું ધ્યાન દોરી અને આવી અવેરનેસ લાવવી જોઈએ, જેથી કરીને કોઈ નિર્દોષ માણસો ટાર્ગેટ ના બની જાય અને કોઈ બાતમી ખોટી હોઈ શકે એવું પણ બની શકે તો ખોટી બાતમીના આધારે આપણું એક્શનના કારણે સામેવાળાને નુકસાન ના થવું જોઈએ એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. રેશમાબેન, હમણાં અલ્પેશ અને હાર્દિક બંનેની સાથે અમારી વાતચીત થઈ. તેઓ બંને એવું કહી રહ્યા છે કે તેમની પાસે પૂરતા પુરાવા છે કે અહીં દારૂ હતો, અને બીજી તરફ ગાંધીનગર પોલીસ એવું કહે છે કે ગાંધીનગરમાં ક્યાંય દારૂ મળતો જ નથી. હવે અલ્પેશભાઈ અને હાર્દિક પાસે પુરાવા હોય તો એ પુરાવાના બેઝ ઉપર હવે આગળ કાનૂની રીતે લડશે. પરંતુ હું તો અહીંયા એટલું જ કહીશ કે તમે લોકો જનતાના હિતમાં કાર્યો કરો છો તો ત્યાં હીરોપંતી ઓછી કરવી જોઈએ અને ઠોસ પુરાવા સાથે ઠોસ બાતમી સાથે પોલીસ તંત્રનો સાથ સહકાર લઈ અને આ કાર્ય કરવું જોઈએ, જેથી કરી અને આવી રીતે કોઈ નિર્દોષનો ભોગ ના લેવાય અને જે ગુનેગાર છે એ છૂટે પણ ના જાય. હાર્દિક તો સ્પષ્ટપણે અહીં એવું પણ કહી રહ્યા છે કે દારૂ અહીં મળેલો હતો અને તેમ છતાં હવે બુટલેગરોની સામે કાર્યવાહી કરવાની બદલે અમારી સામે પોલીસ કાર્યવાહી કરે છે. નહીં, તો એ લોકો તો લાઈવ સાથે ગયા હતા, એમના ફેસબુક પેજ ઉપર લાઈવ હતું, એમના કેમેરા લાઈવ હતા, તો ક્યાંક તો એવું કેમેરામાં બી કંઈક તો એવું દેખાવું જોઈએ ને શંકાસ્પદ રૂપે, એવું જે જનરલી આમ જનતાને પણ દેખાણું નથી કે આ શું થઈ રહ્યું છે, ક્યાંથી મળ્યો. આજે એ લોકો લાઈવ સાથે ઘરમાં ઘૂસે છે, લાઈવ સાથે બધી છાનબીન કરે છે, સર્ચ આખું કરે છે, તો સર્ચ સમયે મળવું જોઈએ ને. અચાનક જ બધું હાથમાં આવી જાય છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતા ઓછી જણાય છે. એવું લાગે છે કે ક્યાંક સ્ટન્ટ પબ્લિસિટી સ્ટન્ટ માટે આ બધું થઈ રહ્યું હતું, એના કારણે સામેવાળાને જે અપમાન સહન કરવું પડ્યું છે એટલા કારણે એ લોકો એફઆઈઆર લોન્ચ કરી છે. પણ અહીંયા હું હજી વારે એક જ સલાહ આપીશ કે હજી પણ કે તમને આવી બાતમી મળે તો હીરોપંતી કરવાની જગ્યાએ સરકારશ્રીને ટાર્ગેટ બનાવવા છે એવા આશયથી જવાને બદલે કે જનતાનું હિત કરવું છે એવું સમજી અને પોલીસ તંત્રને સાથે લઈને કાર્ય કરશે તો 100% સફળતા મળશે. બિલકુલ રેશમાબેન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો અત્યાર સુધીમાં જે રીતે ત્રણેય અલગ અલગ યુવા નેતાઓની સાથે આપણે વાતચીત કરી છે, આ મુદ્દો હવે ખરેખર ગરમાઈ રહ્યો છે અને ખાસ તો આ જે જનતા રેડ કરવામાં આવી તે બોગસ રેડ હતી તે રીતની ફરિયાદ હવે આ જે મકાન છે જ્યાં જનતા રેડ કરવામાં આવી હતી તેના માલિક મહિલાએ આ ફરિયાદ ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અને તેના કારણે આ સમગ્ર મામલો જે છે તે હવે ગરમાઈ ગયો છે. આ બંને તરફ આમને સામને જ્યારે ફરિયાદો નોંધવા પામી છે ત્યારે હવે આ સમગ્ર કિસ્સામાં પોલીસ કયા પ્રકારની તપાસ હાથ ધરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ઉલ્લેખનીય અને સ્પષ્ટ વાત એ જ છે કે આ જે કથિત લઠ્ઠાકાંડ થયો સોલા વિસ્તારમાં અમદાવાદ ખાતે, ત્યારબાદ સમગ્ર રાજ્યભરના મોટા શહેરોમાં પોલીસે ખૂબ જ મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરત, રાજકોટ, અમદાવાદ આ બધા શહેરોની અંદર દેશી દારૂના જેટલા પણ અડ્ડાઓ હતા, જે વિસ્તારો ખૂબ બદનામ હતા, ત્યાં તેમણે તપાસ કરી, મીડિયાને સાથે રાખીને તેમણે રેડ પાડી અને કાર્યવાહી કરેલી છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં જે દેશી દારૂ હતો તે મળી પણ આવ્યો હતો. બીજી તરફ આ જે મુદ્દો છે હજુ કોકડું જે છે તે ગૂંચવાયેલું છે. ગાંધીનગરમાં જે રીતે જનતા રેડ કરવામાં આવી, આ ત્રણેય યુવા અગ્રણીઓએ જનતા રેડ કરી પણ ખરી, પરંતુ અહીંથી કોઈ ખાસ મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો નથી જે સાબિત કરી શકે કે આ દારૂનો અડ્ડો હતો. બીજી તરફ પોલીસે પણ કહ્યું છે કે ગાંધીનગરમાં ક્યાંય પણ દારૂ મળતો નથી અને ત્રીજી તરફ આ ત્રણેય યુવા નેતાઓ એવું કહી રહ્યા છે કે અહીંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ સિવાય જિગ્નેશ મેવાણી અને ગાંધીનગર પોલીસ અગ્રણી બંનેની વચ્ચે અધિકારી જે છે તેમની વચ્ચે નિવેદનબાજી પણ થઈ હતી. પોલીસ અધિકારીએ એવું પણ કહ્યું હતું કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે, રાજકીય સ્ટન્ટ છે, અને બીજી તરફ જિગ્નેશ મેવાણીએ એવું પણ કહ્યું હતું કે તમે સ્પષ્ટપણે કહી બતાવો કે તમારા હેઠળ આવતા વિસ્તારમાં દારૂ મળતો નથી. આ પ્રકારના નિવેદનો. અને ત્રીજી તરફ હવે આ જે મહિલા છે કે જેના ઘરે રેડ પાડવામાં આવી હતી તેણે જ ફરિયાદ નોંધાવી દીધી કે આ સમગ્ર રેડ જ બોગસ હતી. તેણે એવો આક્ષેપ લગાવ્યો છે. એટલે આ મામલે હવે કોકડું ગૂંચવાતું જઈ રહ્યું છે. ગાંધીનગર એસપી વિરેન્દ્રસિંહે શું આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું હવે તે સાંભળી લઈએ. ઘરની એ લોકો વાત કરતા હતા એનો પૂરો સર્ચ કરવામાં આવ્યો, સંપૂર્ણ રીતે એની સર્ચ કરવામાં આવી અને ખરેખર ઘરમાંથી દારૂ ગાળવાનું યા બનાવવાનું કોઈ પણ પ્રકારનો જે છે એકની સામાન મળ્યો નથી. ખરેખર આનું જે એક કહેવાનું હતું કે દારૂનું એક સ્ટેન્ડ ચાલે છે એ ખરેખર વાત બરાબર છે નહીં. ફક્ત દારૂના 2 પાઉચ જે 400 ml થી જે છે એકની
એનું વજન જે છે 400 mlથી ઓછો છે, તો એના માટે જે છે એક આ ચીજને ઘણી વધારે જે છે એક પબ્લિસિટી આપવા માટેનું એક પૂરો એક આનું પહેલાંથી જે છે પ્રી પ્લાનિંગ હોય એવું લાગે છે. અત્યારે પણ જે છે મહિલાનું એ કહેવું છે કે એ જે 2 પાઉચ જે મળ્યા છે એ હું યદિ વેચું તો પાઉચમાં જે છે મારા ઘરમાં નહીં રાખું અને મારા ઘરમાં અન્ય જે છે સામાન મળે, તો પાઉચ જે લાવવામાં આવે છે બીજા છોકરા દ્વારા જે છે લાવવામાં આવે છે. તો જે રીતે ગાંધીનગર એસપી વિરેન્દ્રસિંહ યાદવની આ વાત આપણે સાંભળી, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે અહીં દારૂનો અડ્ડો ચાલતો ન હતો. બીજી તરફ ત્રણેય યુવા નેતાઓ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે અહીં દારૂનો અડ્ડો ચાલતો હતો. તો હવે તથ્યો શું છે તે તો હજુ તપાસનો વિષય છે, પરંતુ આ હજુ મામલો ઉકેલાય તે પહેલા જ આ મામલે હવે નવી ફરિયાદ નોંધાઈ ગઈ છે અને જે મહિલાના ઘરે આ જનતા રેડ કરવામાં આવી હતી, જ્યાંથી દારૂ મળી આવ્યો છે, તેણે આ ફરિયાદ નોંધાવી છે.